મેલીમાં મેલડી મેલડી નો ડાળી રે સાઈમાં મેલામાં મેલી મેલ. ચાલો આપણે સુરેન્દ્રનગર એક બાજુમાં નકટી વાવની મેલીમાં નું મંદિર છે ત્યાં જઈએ. તો મેલીમાં નું જે કઈ ઇતિહાસ હશે એ આપણે ત્યાં જઈને કહેશું. ત્યાં સુધી આપણે ચાલતા ચાલતા થોડુંક છેટું છે 2 કિલોમીટર જેટલું. તો આપણે એક મેલીમાં નું કઈક સોંગ ગાઈ નાખ્યું. ચાલો. એક મેલામાં મેલીમાં મેલડી અને મેલા પાછળ જાય પણ જેના કુળમાં હોય માં મેલડી અરે રે એનો વાડે વાકો નો થાય. આપણે પહોંચી જઈએ સુરેન્દ્રનગર. ચાલો આપણે આજે જઈશું મેલીમાના. આપણે પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ. આજે જવાનું છે આપણે ઓલે કેવું મેલીમાન મંદિર નકટી વાવની મેલીમાના મંદિરે. ચાલો અમારા વિડીયોમાં બન્યા રહેજો. હવે ટૂંક સમયમાં આપણે મેલીમાન મંદિરે જઈએ. કેટલા કિલોમીટર છે? થોડુંક છે. ચાલો વઢવાણ ચોકડી પર પહોંચી ગયા આપણે. હવે મેલીમાના દર્શન કરવા જતા હોય મેલામાં મેલી મેલડી ને મેલા પાછળ જાય જેના કુળમાં હોય માં મેલડી એનો વાડે વાંકો ન થાય. ઈ મેલડી છે. હવે વગડિયાની અંદર એક મેલડીમાં નું મંદિર છે. અહીંયા તો રેલવેના પાટા બદલી નાખ્યા. હજી હાલમાં મેલડીમાં નું મંદિર છે. અહીંયા એક લીમડો છે. લીમડાને અડીને ગાડી જાય છે આવે છે. જે સૌરાષ્ટ્રની ગાડી આખા ગુજરાતથી બીજા રાજ્યની ગાડી સૌરાષ્ટ્રમાં જવા માટે એક જ પાટો અહીંયા છે. એટલામાં લીમડાને અડીને જાય છે અને આવે છે. કોઈ એની તીરથી કાપતું નથી. એવું મેલડીમાંનું સત છે. અને આ કળિયુગની અંદર પણ પૂજાય છે અને માને છે બધા. હે મેલડી નો ડંકો વાગે છે એનો સર્વે ભવન માં ગાજે છે. માતા મેલડી નો ડંકો વાગે છે. હે મારી મેલડી માને નો તર્યા એ તો બોકડા સવારમાં આવે છે. માતા મેલડી નો ડંકો વાગે છે. સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી રે સાઈબા એવી નથડી ગળાવો માણા રાજ. હાલો મેલીમાનું મંદિર આવી ગયું. ચાલો આપણે જઈએ દર્શન કરવા. જય માં મેલડી. ચાલો હવે ધીમે 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 મેલીમાના દર્શન કરવા જઈએ. ચાલો અમારા વિડીયો બન્યા રહેજો. હું તમને મેલીમાના દર્શન કરાવું. અત્યારે તો પબ્લિક ના હોય. રવિવારના દિવસે વધારે મેલીમાના દર્શન કરવા આવતા હોય છે. અહીંયા રાક્ષસો પહેલાં બહુ હતા. જેથી કરીને આ વાવ મંદિરની પાછળ એક વાવ હોતા આવેલી છે. વાવ રહીને ત્યાં કણે મેલડીમાએ જે નકટી નામનો રાક્ષસ હતો ને એનું નાક કાપી નાખ્યું અને વાવ પાસે નાખી દીધું. ત્યાંથી માતાજી કીધું મને હવે આ નકટી વાવની મેલડી તરીકે ઓળખાય છે. ત્યાંથી આ મંદિરની આ દેરી છે ને આ મંદિર બન્યું છે. અત્યારે તો ઘણી બધી બહુ વ્યવસ્થા છે. પણ હાલો હું તમને એક પાછળ એક વાવ છે તે એ હોતને બતાવું. અમારા વિડીયો બન્યા રહેજો. જો આ વાવ રહે ને અહીંયા એ નકટીનું નાક કાપીને આ વાવમાં નાખેલું હોય એવું કહેવામાં આવે છે. જો આમ બહુ ઊંડી છે. થોડુંક પાણી છે અંદર. ઉપર તો બહુ એટલું બધું નથી પણ અંદર ન જાય એવું. પણ ધીમે ધીમે જો આ જગ્યાએ બધા માતાજીની માનતા માનેલી હોય ને એ તાવા કરતા હોય. જો અત્યારે આજે તો એક જ છે માનતા એ ભાઈ કરે છે. બે જણા છે. બાકી તો રવિવારે વધારે માનતા કરવા લોકો આવતા હોય. રવિવારના દિવસે વધારે માનતા હોય કે રવિવારે માનતા કરવા જઈએ. જો આ પોટા છે. જે કોઈ એને માનતા માન્યો કે મને દીકરો આપે માતાજી તો અમે માનતા કરશું. જો એ પોટા પાછળ લગાયા છે. જેને જેને માતાજી દીકરા આપ્યા છે ને જો એ પાછળ આ બધા પોટા રહ્યા ને એ માતાજી આપેલા એવું કહેવાત એટલે પોટા મૂકેલા છે. આ મેલીમાને તમે મનથી માનતા કરજો. તમારું ધારેલું કામ બધું પૂરું કરશે. જય માં મેલડી. આપણે મેલડીમાના મંદિરે ગયા હતા. મેલડીમાના દર્શન કર્યા અને અમે જઈશું આપણા ઘરે.
એટલે કે ધીમે 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 હવે એક ભાઈએ મને એમ કીધું કે તમે પાછળ ગુજરાતી કેમ લગાડ્યું. હવે ગુજરાતી લગાડવાનું તો કોઈ કારણ નથી, પણ જ્યારે આપણે વર્લ્ડ ની અંદર જઈશું ને, વિશ્વ લેવલે જઈશું ને વિડીયો બનાવવા, ત્યારે એક ખ્યાતિ પામશું કે આ ગુજરાતી છે. ગુજરાતનો માણસ હોય ને એ ક્યારેક ક્યાંય પાછો નથી પડતો. કોઈ બી જગ્યાએ, ધંધામાં, કામમાં, કોઈ બી જગ્યાએ ગુજરાતી વ્યક્તિ બહાર જાય ને ત્યારે બહુ નામસા મોટી હોય છે. એટલા માટે ગુજરાતી નામ પાછળ એટલે લગાડ્યું છે, આપણો વર્લ્ડ લેવલ નો વિડીયો બનતો હોય ત્યારે ઘણા બધા જોતા હોય લોકો. એટલે જો આપણો ગુજરાતનો વિડીયો અમેરિકામાં જોવે તો એના વધારે પૈસા મળતા હોય. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.